કેમ છો બધા? વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય ને એવો આજે આપણે શક્કરિયાનો ફરાળી ચેવડો બનાવવાના છે. જનરલી લગભગ ફરાળી ચેવડો છે ને આપણે બટેટામાંથી બનાવવામાં આવતા હોય છે, પણ આ ખાસ કરીને જ્યારે શિવરાત્રિ કે આવતી હોય ને ત્યારે ખાસ કરીને શક્કરિયા બહુ સરસ આવે અને હેલ્ધી પણ છે. તો મારા ઘરમાં ઘણા ટાઈમથી બને છે, તો આજે મને એમ થયું કે હું મારા ઘરની જે રેસીપી છે ને તમારી સાથે શેર કરું. એના માટે 500 ગ્રામ શક્કરિયા લીધા છે. પહેલાં આપણે છે ને એની અંદર જે મસાલો નાખવાનો છે ને એ મસાલો આપણે તૈયાર કરી લઈએ. તો એક મિક્સિંગ બાઉલ લીધું છે, એની અંદર 1 ચમચી મરી પાવડર, 1 ચમચી મોટી ખાંડ, મીઠું છે, સંચળ પાવડર છે અને 1 ચમચી આમચૂર પાવડર છે. આ બધી વસ્તુને સરસ એક પાવડર ફોર્મમાં આપણે મસાલો તૈયાર કરી લેશું. હવે આપણે એક સાઈડ પાણી લીધું છે અને આપણે હવે એક આપણી શક્કરિયાની આપણે છાલ ઉતારી લેશું અને તરત જ પાણીમાં આપણે નાખી દેશું, જેથી કાળા ન પડે. અને મીનવાઇલ સાઈડમાં તમારે છે ને તેલ અત્યારે ધીમા તાપે ગરમ કરવાનું છે. હવે ઘણી વખત ફરાળી ચેવડો ઘરે બનાવતા હોય ને ત્યારે તમે ઘણાને ઢીલો થઈ જાય છે અથવા બહુ તેલ પીવે છે, તો કેવી રીતે કરું ને તમને આખું આજે બતાવીશ. તો ધ્યાનથી વિડીયો જોજો. કેવી રીતે તમારે તળવાનું છે એ પણ એક સરસ મેથડ છે. અને આને તરત જ આવી રીતે પાણીમાં મૂકી દેવાનું છે, જેથી કાળું ન પડે. અને પહેલાં આપણે બધી આવી રીતે છાલ ઉતારી લેશું. આપણે પાણીમાં રાખી દીધા છે અને હવે આપણે તમારી પાસે જે પણ ખમણી હોય, આવી પણ હોય અથવા આવી 2-3 નાના મોટા કાણાવાળી હોય, જે પણ ખમણી હોય તમે એનાથી ખમણી શકો. અને હવે કેવી રીતે કરવાનું, પહેલે સરસ એક આવી રીતે ધોઈ લેવાનું છે, જેથી મેક્સિમમ એનો સ્ટાર્ચ છે ને એ નીકળી જાય. અને પછી એને કોરાક કિચન આપણા જે નેપકિન હોય ને એનાથી લૂઈ લેવાના છે. આવી રીતે ભીનું નથી રાખવાનું. આ બધી નાની નાની સ્ટેપ છે ને એ તમે પ્લીઝ ધ્યાનથી જોજો. અને કેવી રીતે ખમણવાનું, આપણે જે આ મોટી ખમણીનું જે મોટું કાણું આવે ને, ખમણીમાં મારે 2-3 છે. આ નાની છે, મીડિયમ છે અને મોટી છે. હું મોટીમાં આવી રીતે ઊભું ખમણવાનું છે. જો આવી રીતે ઊભું ખમણવાનું છે, બરાબર છે. એટલે સેજ મોટી સ્લાઇસ થશે અને લાંબી થશે. તો પહેલે એકને ખમણતા જવાનું છે અને તળતા જવાનું છે. એટલે તમારા સાઈડમાં તેલ ગરમ કરવા રાખી દો. જો આમાં લાંબો ટાઈમ સુધી રાખો ને એટલે આ કાળું પડવા માંડે. એક ખમણતું જવાનું, તળતું જવાનું છે. તળવા માટે આપણે અહીંયા તેલ જ્યારે આપણે છીણતા હતા ને ત્યારે જ મીડિયમ હીટ ઉપર ગરમ કરવા રાખી દીધું છે. હવે એ મોટું છે ને થોડુંક પોળું વાસણ લેવાનું અને તેલ છે ને એ પ્રમાણ જો આટલું રાખેલું છે ને, એટલે કે જે આપણે કડાઈનું માપ છે એનાથી આપણે 1/4 જ તેલ લીધું છે. એ શું કામ લીધું છે એ પણ તમને જણાવીશ, એ વિડીયો જોજો. હવે એ પહેલે એક છે ને જરાક કતરણ નાખીને જોઈ લઈ, આવી રીતે તરત ઉપર આવવું જોઈએ. અને હવે બધા આવી રીતે ફરતી નાખી દેશું. જો આપણે શું કામ નાખેલું, કારણ કે તેલ ઉપર એકદમ આવે છે ફીણ. જો તમે અડધુંથી વધારે તેલ ભરો ને એટલે તેલ બહાર નીકળી જાય અને તમારું જે કિચનનું જે હોય ને બધું બગડી જાય. અને હવે એને હલાવવાનું નથી. એની મેળે જે આ બબલ્સ છે, જે કે ફીણ છે ઉપર જે થાય છે, એ એને મેળે બેસવા દેજો અને પછી જ ચલાવવાનું છે. અને આ તમારે હાઈ ફ્લેમ ઉપર જ તળવાનું રહેશે. જો એક વખત આ થઈ ગયું તમારે, હવે બબલ્સ બેસવા માંડ્યા એટલે તમારે બીજી સાઈડ પલટાવવાનું છે. આ બિલકુલ તમે જો ધીમા તાપે કરશો ને એટલે તેલ પીસે અને ક્રિસ્પી પણ નહીં થાય. એટલે એક વખત બબલ્સ બેસવા દેવાના, પછી જ હલવા દેવાનું છે. અને છતાં પણ તમારી ક્રિસ્પી થશે, બહુ તમારી લાલ પણ નહીં થાય. બહુ જ ઇઝી છે. ખાલી તમારે ટેમ્પરેચરનું ધ્યાન રાખવાનું છે અને આરામથી બજાર કરતાં પણ હાઇજેનિક રીતે અને એકદમ સરસ તમારો ચેવડો સરસ આપણે થશે. અને ખાલી ફરાળમાં નહીં પણ એમને પણ તમારો સરસ થશે. જો હવે આપણે બધું કાઢી લઈએ અને આવી રીતે બધા બેચ તૈયાર કરી લઈએ. હવે આપણો ચેવડો માટેનું જે શક્કરિયાનું ચિપ્સ કતરણ હતી તળાઈ ગઈ છે. અને હવે થોડાક આપણે મગફળીના દાણા આપણે ફ્રાય કરી લેશું.
આની અંદર તમે કાજુ બદામ પણ નાખી શકો, પણ હું અત્યારે નથી નાખતી. બીજું ઘણા બધા આની અંદર મરચાં ફ્રાય કરીને અથવા લીમડો ફ્રાય કરીને પણ નાખતા હોય છે. પણ ઘણી વખત જો એવું થાય છે કે જો તમારે લીમડો ફ્રાય કરવામાં અથવા મરચાં ફ્રાય કરવામાં જરા પણ કચાશ રહી ગઈ અને પ્રોપર ફ્રાય ન થયા તો તમારો ચેવડો છે ને ઢીલો થઈ જાય અથવા બગડી જાય. એટલે હું જનરલી નથી નાખતી હોતી, પણ તમારે નાખવું હોય તો નાખી શકો. અને આપણે સરસ આને મગફળીને બિલકુલ ધીમા તાપે કરવાના છે, બહુ લાલ ન થઈ જાય અને એકદમ સરસ ફ્રાય થઈ જાય એવી રીતે કરવાના છે. જો આપણું બધું તળાઈ ગયું છે અને હું તમને બતાવું કે જો બિલકુલ હાથમાં તેલ પણ નથી આવતું. અને હવે આપણે જે મસાલો બનાવ્યો હતો ને એ બધો મસાલો આના ઉપર સ્પ્રિંકલ કરી અને સરસ હલાવી લેશું. અને બીજું કે સ્ટોર જ્યારે કરો ને, કોઈ પણ નાસ્તો તમે જ્યારે સ્ટોર કરો ને ત્યારે ઠંડુ થઈ ગયા પછી સ્ટોર કરો. જો તમને આવી રીતે ગરમા ગરમ સ્ટોર કરો ને એટલે એના ગરમને વરાળના હિસાબે જ ઘણી વખત ઢીલું થઈ જતું હોય છે. એટલે કોઈ પણ વસ્તુ નાસ્તો જ્યારે સ્ટોર કરો ત્યારે તમારે એકદમ ઠંડુ થઈ ગયા પછી કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં અને સ્ટોર કરવાનો છે. પહેલાં આપણે સરસ બધું હલાવી લેશું. તો એકદમ પરફેક્ટ આપણે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવો શક્કરિયાનો ફરાળી ચેવડો એકદમ તૈયાર છે. એક વખત તમને આ રેસીપી ઘરે ટ્રાય કરજો. ગમ્યું હોય તો મારી ચેનલ, યુટ્યુબ ચેનલ લોસ્ટ એન્ડ ટ્રેડિશનલ રેસીપીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને તમે તુરંત વિડીયો જોઈ શકો. આવજો.